30 કિલોગ્રામ કિંમતના ₹3,03,000ના પ્રતિબંધિત ગાંજાના જથ્થા સહિત કુલ કિંમત ₹3,64,210ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેર નાઓએ આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમના ગુનાઓ શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચને જરૂરી સૂચના આપી હોય આ બાબતે અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન અને રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મચારીઓ હજીરા સાઇન રોડ વરિયાવ ચકાતનાકા પાસે ગોકુલ ફાર્મની બાજુમાં જાહેર રોડ ઉપર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તારીખ 24/4/2024ના રોજ સાયન રોડ તરફથી વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે કેનાબિસના સક્રિય ઘટકો ગાંજાનો જથ્થો કુલ કિંમત વજન 30 કિલો 300 ગ્રામ જેની કિંમત ₹3,03,000ની મત્તાનું વેચાણ કરવા સારું હેરાફેરી કરતા શાંતનુ નરેન્દ્ર જેના નામના આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર સાથે ઝડપી પાડી મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹10,500 રોકડા ₹310,000 સુઝુકી એક્સેસ મોપેડ નંબર GJ5PX 1757 કિંમત ₹50,000 અને થેલા નંગ 2 ₹400 મળી કુલ ₹3,64,210ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી ડીસીબી પોલીસ સ્ટેશન ફરિયાદ નંબર 2024 NDPS એક્ટ 1985ની કલમ 8C 20BII C29 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. શાંતનુ નરેન્દ્ર જૈના કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર દ્વારા સુરત શહેરમાં ગાંજાનો જથ્થો સ્કૂટર પર દિવસના સમયમાં પહોંચાડવાનો પ્રયત્ન કરતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે. પકડાયેલ આરોપી શાંતનુ ઓરિસ્સા રાજ્યનો રહેવાસી છે અને છેલ્લા 3 વર્ષથી સુરતમાં રહે છે. સંચા મશીનના ખાતામાં બોબિન ભરવાનું કામ કરે છે. છેલ્લા 4 માસથી ગાંજાના ધંધામાં આવેલ છે. આ ગુનામાં પકડાયેલા આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ મેળવવા વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ ચલાવી રહી છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત.